નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 10ના ગુજરાતી વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું મારો પરિચય આપીશ. મારું નામ પ્રજાપતિ કિંજલ છે. હું ખેરવાથી આવું છું. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારો પરિચય આપશો. તમારું નામ શું છે? સરસ, બેસો. તમે ક્યાંથી આવો છો? સરસ, બેસો. તમને શેમાં રસ છે? સરસ, બેસો. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો કરીશ, જેને પણ જવાબ આવે પોતાનો હાથ ઊંચો કરી અને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. આપણી મુખ્ય ઋતુઓ કેટલી છે? આપણી મુખ્ય ઋતુઓ 3 છે. સરસ, બેસો. આ 3 ઋતુઓ કઈ કઈ છે? આપણી 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. ખૂબ સરસ, બેસો. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? ઠંડીથી બચવા આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. સરસ, બેસો. ગરમીથી બચવા આપણે શું કરીએ છીએ? ગરમીથી બચવા વખતે આપણે પંખા, એસી એનો ઉપયોગ કરીએ છીએ. સરસ, બેસો. વરસાદથી બચવા આપણે શું કરીએ છીએ? વરસાદથી બચવા આપણે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ. તમારો જવાબ સાચો છે. બેસો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છત્રી એકમ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ છત્રી છે. છત્રીપાઠ પહેલાં આપણે લેખકનો પરિચય જોઈશું. છત્રીપાઠના લેખકનું નામ રતિલાલ બોરીસાગર છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ અધ્યાપક પણ રહી ચૂક્યા છે અને તેઓ ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિર્માણક તરીકે પણ રહી ચૂક્યા છે. તેમના હાસ્યલેખોમાં મરક મરક, એન્જિયોગ્રાફી, આનંદલોક, તિલકના શ્રેષ્ઠતા વગેરે હાસ્યલેખો છે. તો હવે આપણે પાઠમાં આવતા અપરિચિત શબ્દો વિશે પરિચિત થઈશું.
સાઈઝ. માપ. સરસ. બેસો. ઉપાય. ઉપચાર. સરસ. બેસો. ટકાઉ. સરસ. બેસો. મિથ્યા. સરસ. બેસો. આચરણ. પાલન. પ્રોસેસ કરો. વાક્ય પ્રયોગ કરું છું. શિક્ષકના આચરણનું વિદ્યાર્થીઓ અનુકરણ કરતા હોય છે. અનુકરણ. સરસ. તમે બોલો. બેસો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છત્રી પાઠના કેટલાક ભાગ વિશે વાંચન કરીશું. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. એક સામળ શ્યામા છત્રી મને ગમી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારી હું થોડો ગભરાઈ ગયો. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યારે ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જો કે આનાથી ખાસ કશો ફરક નહોતો પડ્યો તો એ જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી. અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. પણ સાહેબ, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. તે હશે, હું ના નથી પાડતો. તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય નહીં એવી છત્રી તમે રાખો છો? એવી છત્રી તો અમે નથી રાખતા. કદાચ કોઈ નહીં રાખતું હોય. એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે. પોતાના કૂંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કૂંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચી હોય. કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય. પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી
છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું એટલું સહેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું હવે તમે મુખ વાંચન કરો. તો હવે આ પાઠનું આપણે સ્પષ્ટીકરણ જોઈશું. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. તો દુકાનદારે જુદી જુદી સાઇઝની છત્રી બતાવી અને મને એક સામા છત્રી ગમી. તો દુકાનદાર મારી સામે ધારીને જોઈ રહ્યા હતા અને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે. તો મને લાગ્યું કે કોઈ ગ્રાહક ઉધાર છત્રીથી ખરીદી ગયો હશે અને એના પૈસા એણે નહીં આપ્યા હોય. એ વિચારીને હું ગભરાઈ ગયો અને છત્રીના પૈસા આપીને હું જવાનું કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના આધારે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને પણ જવાબ આવડે એ પોતાનો હાથ ઊંચો કરી અને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. છત્રી પાઠના લેખકનું નામ શું છે? પૂરા વાક્યમાં જવાબ આપો. સરસ, બેસો. છત્રી પાઠના લેખકનો જન્મ ક્યાં થયો હતો? તમારો જવાબ સાચો છે. તમે બેસો.
લેખકને કેવી છત્રી ગમી? લેખકની શ્યામળ શ્યામળ છત્રી ગમી. સરસ, બેસો. આ તમારી નોંધપોથીમાં નોંધ કરજો. દુકાનદારે કોના કાવ્યો કે વાર્તાઓ કદાચ વાંચતો નહીં હોય? દુકાનદાર પ્રાગોના કાવ્યો કે વાર્તાઓ કદાચ વાંચતો નહીં. સરસ, બેસો. કોને આચરણમાં મૂકવું સહેલું નથી? મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું સહેલું નથી. તમારો જવાબ સાચો છે, બેસો. લેખકે આ પાઠમાં કેવા હાસ્યનું નિષ્પન્ન કર્યું છે? લેખકે આ પાઠમાં નિર્દોષ હાસ્યનું નિષ્પન્ન કર્યું છે. સરસ, બેસો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પરથી આ પાઠ ઉપરથી એક કસોટી આપણે જોઈશું.
તમે બેન ઊભા થાવ, પહેલી સૂચના વાંચો. નીચે આપેલી ખાલી જગ્યાઓ સરસ, બેસો. તમે ઊભા થાવ, પહેલી ખાલી જગ્યા વાંચો. સ્ટોરમાં ખાલી જગ્યા નાજુક છત્રી હતી. બેસો. સ્ટોરમાં નાની નાજુક છત્રી હતી. આવીને લખી જાઓ. સરસ, બેસો. બેન ઊભા થાવ, બીજી ખાલી જગ્યા વાંચો. પોતાના કુંવરની કાંતો ન વાગે રાજ્યની ધરતી ખાલી જગ્યાથી દેવાનો હુકમ કર્યો. સરસ, બેસો. ચામડાથી આવીને લખી જાઓ. સરસ, બેસો. તમે ઊભા થાવ, ત્રીજી ખાલી જગ્યા વાંચો. ખાલી જગ્યા જ નહીં એની પહેલાની સાડે પણ છત્રી લેવા આવેલું. સરસ, બેસો. વૈશાલો ધૂળ સરસ, આવીને લખી જાઓ. સરસ, બેસો. તમે ઊભા થાવ, ચોથી ખાલી જગ્યા વાંચો. કોઈ ગ્રાહક ખાલી જગ્યા છત્રી ખરીદી ગયું. સરસ, બેસો. ઉધાર આવીને લખી જાઓ. સરસ, બેસો. બેન તમે ઊભા થાવ, બીજી સૂચના વાંચો. નીચે આવેલા શબ્દો માટે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો લખો. સરસ, બેસો. સજ્જન. દુર્જન સરસ, બેસો. વહેવારું. વહેવારું. સરસ, બેસો. ધરતી. સરસ, બેસો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સ્વાધ્યાય તમારી નોટ પરથીમાં નોંધ કરો. છત્રી પાઠ જે અધૂરો છે એ ઘરેથી વાંચી લાવો. તો એ મારું પાઠ પૂરો થાય. જે સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.